સમાચાર પંચમહાલથી પંચમહાલ પુરવઠા જિલ્લા અધિકારી એચ.ટી. મકવાણા સહિતના સ્ટાફ દ્વારા કાલોલ તાલુકાના ઘુસર ગામના કેટલાક રેશન કાર્ડ ધારકોની રજૂઆતને આધારે એફપીપીએસ મોલ હેઠળની તીર જલારામ ગ્રાહક ભંડાર ચલાવતા પરવાનેદાર શોપ મેનેજર મહેશ ઉર્ફે ટીના પરમારની સ્ટોરમાં આકસ્મિક તપાસ કરતા મહિનાને અંતે વિતરણ કરવા પાત્ર જથ્થા પૈકી 16 કટ્ટા ઘઉંના 1 કટ્ટું ચોખાનું ઘટ 3 કટ્ટા ચણા અને 16 કિલો ખાંડ મળીને કુલ 19 થી 20 કટ્ટા બિનહિસાબી અનાજના જથ્થાની વધઘટ પ્રકાશમાં આવી હતી। તદુપરાંત રેશન કાર્ડ ધારકોની રજૂઆત મુજબ પુરવઠા વિભાગની તપાસમાં દુકાનદાર દ્વારા ઓનલાઈન પ્રિન્ટેડ કૂપન પણ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવતી નથી કે દુકાન સ્થળે સસ્તા અનાજની દુકાન જોગ કોઈપણ પ્રકારનું બોર્ડ કે ભાવપત્રક નિભાવેલ નથી। તપાસ દરમિયાન 50 જેટલા રેશન કાર્ડ ધારકોના નિવેદન લેતા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા પૈકી 5 થી 6 કિલો અનાજ ઓછું આપતા હોવાના તેમજ નિઃશુલ્ક જથ્થા સાથે વ્યાજબી ભાવની રકમથી વધુ રકમની વસૂલાત કરવામાં આવતા હોવાના ગ્રાહકોના નિવેદનો નોંધાયા હતા। આ સાથે આમ પુરવઠા વિભાગની તપાસ દરમિયાન ઘુસર ગામની સસ્તા અનાજની દુકાનના શોપ મેનેજર દ્વારા 19 કટ્ટા અનાજના જથ્થાની સહિત વિવિધ ગંભીર પ્રકારની ગેરરીતિ આચરેલ હોવાના તપાસ રિપોર્ટને આધારે તપાસ અધિકારીએ 31,316 નો જથ્થો સીઝ કરી શોપ મેનેજર મહેશ ઉર્ફે ટીના પરમારની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે વધુ તપાસ શરૂ કરી।